નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. આપણે વાત કરીએ કચ્છની તો ભુજ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર મુશ્કેલી વધી ગઈ છે. ચપરેડી, અટલનગર, કાળી તલાવડી, લખોતર સહિત વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે અને મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને જે તૈયાર પાકો હતા તે વરસાદથી મગફળી પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતો આ નુકસાનીથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફ વળતર મેળવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં પણ વધારે વરસાદની આગાહી કરી છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત થયા છે. તો જણાવી દઈએ, આ ભુજમાં ભારે વરસાદ છે અને જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને કપાસનો જે પાક હતો તે તૈયાર પાક પાણીમાં ગરકાવ થવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. મારું નામ ભીમજીભાઈ જખુ કેરાસિયા. ગઈકાલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીમાં નુકસાન થયું છે. આપ જોઈ રહ્યો છો એ પ્રમાણે હાલમાં મગફળી અને કપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરેલો છે. મગફળી અને કપાસ બે આ પાક એવા છે કે એનામાં 24 કલાક જો ભેજવાળું વાતાવરણ હોય તો પણ એ ખરાબ થઈ જતી હોય છે. એટલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં મગફળી અને કપાસમાં નુકસાન થયું છે. સરકાર પાસે તો કાયમ ખેડૂત અપેક્ષા જ રાખે રહ્યો અને ત્યારે સરકાર જો તાત્કાલિક આનામાં કંઈક 1-2 દિવસમાં જો 0 ગ્રાઉન્ડ ઉપર સર્વે કરી અને ખેડૂતોને કંઈક રાહત થાય એવી જાહેરાત કરે તો ખેડૂતોને આશ્વાસન મળે. અત્યારે શું પરિસ્થિતિ ખેડૂતો અત્યારે ખરેખર ખેડૂત ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે ખેતરોમાં પાણી ભરેલ પડ્યા એટલે મોટા પ્રમાણમાં અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે. મારું નામ સતીશ જખુભાઈ કેરાસિયા, ચપરેડી ગામ. એક તો જે વરસાદ પડ્યો, શું નુકસાની થઈ છે? આ નુકસાનીમાં તો અત્યારે મગફળીમાં અમારે મુખ્ય પાક મગફળી છે, એમાં બહુ નુકસાન છે. એમ કે રાત્રે ભારે વરસાદ પડ્યો છે, એમાં અત્યારે ખેતરોમાં બધી જગ્યાએ પાણી ભરેલું છે. એમ અને આ પાણી એક દિવસ ભરેલો રહેશે એટલે આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે એવી પરિસ્થિતિ છે. ગઈકાલથી શું ખેતરોની પરિસ્થિતિ છે? હા, અત્યારે રાતથી વરસાદ પડ્યો એમાં ખેતર બધી જગ્યાએ નુકસાન જ છે, પાણી ભરેલો પડ્યો છે. એટલે આ પાણી 1-2 દિવસ રહેશે એટલે સંપૂર્ણ પાક નાશ થાય એવી. દશેરા પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે વડોદરા શહેરમાં તહેવારોની રોનક સ્પષ્ટ દેખાવા લાગી છે. વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરતા ફેરિયાઓ દ્વારા રાવણના અદ્ભુત અને આકર્ષક પૂતળાઓ વેચાતા નજરે પડી રહ્યા છે. મોટા રાવણ દહન કાર્યક્રમો સિવાય વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાના આયોજનો થવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરીની ઉપરાંત સંસ્કારી નગરી તરીકે પણ દેશ અને દુનિયામાં જાણીતી છે. વડોદરા શહેરમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. નવરાત્રી પર્વે સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલીઓ અને મેદાનોમાં વિશેષ કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે સાંજે રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ પોતાના બાળકો અને પરિજનો સાથે ઉપસ્થિત રહે છે. પૌરાણિક પરંપરા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોમાં વડોદરામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ત્યારે દશેરા પર્વ નજીક આવતા જ બજારોમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રમકડા, શૃંગાર સામાન અને તહેવાર સંબંધિત વસ્તુઓ માટે નાના મોટા વેપારીઓએ પણ ખાસ સ્ટોક તૈયાર કર્યો છે. વડોદરા શહેરમાં પાછલા 2-3 વર્ષોથી જાહેર માર્ગો પર રાવણના અદ્ભુત અને આકર્ષક તૈયાર પૂતળા વેચાતા જોવા મળી રહ્યા છે, જે ખાસ કરીને કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. જેનું સારું એવું વેચાણ પણ જોવા મળી રહ્યું છે, જેનાથી વડોદરા શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના મોટા સ્તરે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણાઓ છે. धंधो डालियो थे तो अभी आज बधाई पेपर है ना, दिल्ली से लाए एक आइटम हमारे दिल्ली से अब बड़ौदा में हमें नहीं रहता, हमारी छोकरी रहता है करीब बारिशा में तो घर वाले 3 वर्ष से धंधो करे एने पर हारो धंधो थायो है तो हमने की जाके मम्मी पापा તમે દિલ્હીથી અહીંયા આવતા વડોદરા તો હારો ધંધો થતો તમારો પૈસા તમને આરામ આપશે. અહીં લોકો છે ને વધારે માને કે રાવણ તો તમે આવતા રહ્યા, અમે દિલ્હીથી બનાવી રહ્યા हमारा धंधा में चाले पर 17 महीने से हम काम करिए. एक वस्तु हमने जोड़नी पड़े ना, नाक ना हाथ ना दांत ना, बहुत मेहनत से ना. 3 महीना तक लगे 4 महीना पर
તો જતા તૈયાર અમારા બન તો આનું બધું મટીરિયલ તમે દિલ્હીથી લાવો છો? બધું મટીરિયલ અમારે દિલ્હીથી આવવાનું. દિલ્હીથી લાવો છો, ઓકે. અને કેટલા સુધીમાં તમે આનું વેચાણ કરો છો? કેટલાથી? એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી અને આ જીત પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની સંપૂર્ણ મેચ ફી ભારતીય સેનાને અર્પણ કરી છે. પહેલગામના આતંકવાદી હુમલાના પીડિતોને યાદ કરતા તેમણે આ નિર્ણય જાહેર કર્યો હતો. અને જણાવી દઈએ કે આ જાહેરાત સાંભળીને મેદાનમાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ આ નિર્ણય સાથે જ એક વિવાદ ઊભો થયો છે. આઈસીસીએ કહ્યું કે યાદવે રાજકીય પ્રકારની ટિપ્પણી કરી છે અને તેથી તેમની મેચ ફીમાંથી 30% દંડ લેવામાં આવ્યો. અને આ સંપૂર્ણ જે જનતામાં દેશપ્રેમ અને આભારની લાગણી ઊભી કરતું હતું અને તે જ આંતરરાષ્ટ્રીય નિયમોના કારણે પ્રશ્નાસ્પદ બન્યું છે. ત્યારે બીજી બાજુ બીસીસીઆઈએ આ દંડ સામે અપીલ કરી છે. બીસીસીઆઈએ દલીલ કરી છે કે સૈનિકો માટેનું દાન રાજકારણ નહીં પરંતુ શુદ્ધ રાષ્ટ્રપ્રેમ છે. આ ઘટનાએ ખેલ મેદાનમાંથી દેશભક્તિનો સંદેશ આપ્યો છે અને જે દંડ વચ્ચે પણ લોક હૃદયમાં તેજસ્વી રીતે ગુંજી રહ્યો છે. थोड़ा लेट हो गया, आप लोग ने पूछा नहीं, बट इट्स लाइक अ जेस्चर मेरी तरफ से. पता नहीं ये कंट्रोवर्सी हो सकता है कि नहीं, कंट्रोवर्शियल नहीं है, इट्स अ गुड थिंग. आई एक्चुअली पर्सनली वांट टू give my match fees of all the games which I have played in this tournament to the Indian Army. Thank you. To the Indian Army. સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિદ્ધભાઈ દેસાઈ ગત રાત્રે હૃદય રોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. તેઓ 53 વર્ષની ઉંમરે અનંત યાત્રા પર નીકળી ગયા છે. પરિવારજનો અને નજીકના સ્નેહીજનોના જણાવ્યા મુજબ રાત્રે અચાનક હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. શહેરના મંગલમ અપાર્ટમેન્ટ સલ્યુમુન સોસાયટીની બાજુમાં આવેલા નિવાસ સ્થાને આજે સવારે 11 વાગે શ્રદ્ધાંજલિ અર્પણ બાદ અંતિમ વિધિવાળી જે છે તે સ્મશાન ખાતે કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં વડોદરાના દિગ્ગજ નેતાઓ, સ્થાનિક કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્નેહીજનો સાથે જોડાયા હતા. તે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિતેશ પટનીનું પણ હાર્ટ એટેકના કારણે જ અવસાન થયું હતું. સતત 2 ચેરમેનના હૃદય રોગના કારણે નિધનથી શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી છે. તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો કાલોલ તાલુકાના મલાવ રોડ પર આવેલી ખાનગી અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની તબિયત બગડવાના બનાવે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા 3 દિવસથી 30થી વધુ બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ નબળાઈ અનુભવી રહ્યા છે અને ત્યારે આ અનુભવી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. બાળકોમાં ઝાડા, ઉલટી, તાવ અને માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાતા વાલીઓએ શાળાના મેનેજમેન્ટની બેદરકારી સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. વાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલન અસરકારક જે શોધવાને બદલે આ વાયરલ ઇન્ફેક્શન કહીને પોતાની જવાબદારી તબીબી રિપોર્ટમાં CRP લેવલ ઊંચું જોવા મળતા ખોરાક કે પાણી દ્વારા ફેલાતા રોગની શક્યતા મજબૂત બની છે. ત્યારે વાલીઓ એક લેટર જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી શાળા મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરવામાં આવી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી આ જવાબદાર સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ. આ બનાવ બાદ કાલોલ ધારાસભ્ય, મામલતદાર, આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ શાળાની કેમ્પસની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન કુકિંગ અને સ્ટોરેજ વિભાગમાંથી પૌવા અને લોટમાંથી જીવાતો મળી આવ્યા હતા, તેમજ ચોખાની ગુણવત્તા પણ નબળી જોવા મળી હતી અને જેથી ફૂડ પોઈઝનિંગ કે પાણીજન્ય રોગોનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે. ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટની મોટી વાતો કરી ઊંચી ફી વસૂલતી આ શાળાની પોલ ખુલતા વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળકોની જિંદગી સાથે ખેલ કરનારા મેનેજમેન્ટ સામે કડક અને કાયદેસર પગલાં લેવા જ પડશે.
મારું નામ પટેલ માધવી છે. અમૃત વિદ્યાલયમાં મારો છોકરો ભણે છે ને શુક્રવારના ભોજનમાં કાં તો કંઈક પાણીમાં સમસ્યા હોવાના કારણે દરેક છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. તો દરેક મા બાપને નવરાત્રના ફેસ્ટિવલના દિવસોમાં દવાખાનાના આંટા મારવા પડ્યા છે. છોકરાઓ સ્કૂલની છુટ્ટી શનિ રવિ આવવાની છે એની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે છુટ્ટી આવે અને ફેસ્ટિવલ એન્જોય કરીએ, જ્યારે એના લીધે દવાખાનામાં આંટા મારવા પડ્યા છે. અત્યારે બાળકોને ચાલવાની પણ એવી શક્તિ નથી ને હોસ્પિટલમાં આંટા મારવા પડ્યા છે. ને આજે સોમવાર હોવા છતાં ઓફિશિયલ છુટ્ટી સ્કૂલ તરફથી છુટ્ટી જાહેર કરી છે. કોઈ ઓફિશિયલ છુટ્ટી નથી ને આજે ઓફિસ ટાઈમમાં અમે સ્કૂલમાં હાજર થયા છે, તે છતાંય કોઈ રિસ્પોન્સિબલ જવાબ નથી અને રિસ્પોન્સિબલ વ્યક્તિ અમને મળી નથી અને કોઈ જવાબ પણ ફોન પર પણ આપવા જવાબદાર નથી. હવે આટલું બધા 100થી વધારે બાળકો હોસ્પિટલના આંટા મારે છે અને એડમિટ પણ 50થી વધારે એડમિટ છે. તો આનો જવાબદાર તો અમને જવાબ મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ. પેરેન્ટ્સ તરીકે અમે આટલા તો તમારે રિસ્પોન્સિબલ હોવું જોઈએ. અમૃત વિદ્યાલય હિરાલ ગામ સાલોલમાં શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ પોઈઝનના કારણે તાવ, ઝાડા, માથું દુખાવાના પ્રશ્નો આવ્યા હતા. તે સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટીતંત્ર તરફથી હું મામલતદાર શ્રી કાલોલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ અધિકારી તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે. તેમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે. વાલીઓની જે રજૂઆત હતી એમાં મુખ્યત્વે જે ફરજિયાત ફૂડ આપવામાં આવે છે એને ઓપ્શનલ કરવામાં આવે, ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા એમને સાંભળવામાં આવે, એના માટે એક વાલીઓનું એસોસિએશન બનાવવામાં આવે. એ મુજબની તમામ કમિટમેન્ટ ટ્રસ્ટી મંડળ અને શાળા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે. વાલીઓની રજૂઆત મુજબ ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય છે કે કેમ તે માટે ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા હાજર રાખી અને એમના દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી તથા અહીંયાથી જે અહેવાલ મળશે ફૂડ એન્ડ ડ્રગ તરફથી તે અન્વયે કોઈપણ કાર્યવાહી કરવાની થતી હશે તો સંબંધિત કચેરી અથવા વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. તેની અત્રેથી સમગ્ર વાલીજનને ખાતરી આપવામાં આવે. ઉમરગામ તાલુકાના સંજાણ સ્ટેશન પર રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વણગાંવ અને દહાણુ સ્ટેશન વચ્ચે દોડતી બાંદ્રાથી અમૃતસર જતી સુપરફાસ્ટ ટ્રેનના 2 AC કોચ અચાનક છૂટા પડી ગયા હતા. ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા સંજાણ સ્ટેશન પર લૂપ લાઇન ઉપર ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. સ્થળ પર જ રેલવેના ટેકનિકલ સ્ટાફે પહોંચી અને મરામત કામગીરી હાથ ધરી હતી અને ક્ષતિને દૂર કરી હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ક્ષતિને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે સમયસર કાર્યવાહી થવાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મુસાફરોને સુવિધા અને સુરક્ષા સાથે આગળની મુસાફરી શરૂ કરવામાં આવી હતી. તો આગળ આ તરફ આપણે વાત કરીએ તો પશ્ચિમ કચ્છના સરહદી વાયોર પોલીસ મથકની હદમાં આવતા વિવિધ ગામોમાં બેફામ બનેલી દેશી દારૂની બંદી સામે આજે ગ્રામજનોએ એકઠા થઈને જનતા રેડ કરતા પોલીસ ખાતાની આબરૂ ધોવાઈ ગઈ છે. લોકોએ નખત્રાણાથી દરરોજ દેશી દારૂ લઈને આવતી બોલેરો જીપને આંતરીને તેમાંથી દેશી દારૂ ભરેલા જે કોથળાઓ હતા તે બહાર કાઢ્યા હતા. આ કોથળાઓમાંથી 39,250 રૂપિયાની કિંમતના 196 લીટર તૈયાર દેશી દારૂની 785 કોથળીઓ નીકળી હતી. સ્થાનિક આગેવાન અલી લાખાકેવાર જે છે તે પોલીસ પર આરોપ કરતા જણાવ્યું હતું કે અહીં આવેલી વિવિધ સિમેન્ટ કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો આ દેશી દારૂ પી ચાકટા બનીને સ્થાનિક ગ્રામજનો પર ઉત્પાત મચાવે છે. વાયોર પોલીસને વારંવાર રજૂઆત છતાં પણ પોલીસે કોઈ પણ એક્શન ના લેતા ના છૂટકે લોકોએ જનતા રેડ કરીને દારૂની બંદી પર નિયંત્રણ લાવવાનું નક્કી કર્યું છે.
લોકોએ દારૂ પકડાયા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા વાયોર પોલીસે સ્થળ ઉપર આવીને પંચનામું કરીને મહાવીરસિંહ ભાટી તથા રેવતસિંહ સામે ગુનો દાખલ કરીને પ્રોહિબિશનની ધારાઓ તળે અટક કરી હતી. બેઉ જણ રાજસ્થાનના છે. નખત્રાણાથી દરરોજ આ રીતે બોલેરોમાં તૈયાર દેશી દારૂ લઈ આવીને અને સ્થાનિક અડ્ડાઓ પર સપ્લાય કરે છે અને આ ઘટનાએ વધુ એકવાર પશ્ચિમ કચ્છમાં પ્રવર્તિત જે દેશી દારૂની બંદી અને તેના પર રહેલી પોલીસની મીઠી નજરનો પર્દાફાશ કર્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે સુરતની, તો સચિન વિસ્તારમાં 15 વર્ષના કિશોરનું અપહરણ કરી અને બેલ્ટ અને કડાથી હુમલો કરનારી જો ગુનાહિત ગેંગને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ત્યારે આ શહેરમાં ચકચાર મચાવી છે. ઘટના 27 સપ્ટેમ્બરની રાત્રે 11:45 વાગે શિવનગર પારડીકંદે ખાતે બની હતી. પોલીસ અનુસાર પીડિતની બહેન સાથે અભદ્ર વર્તનનો આક્ષેપ કરી કિશોરને અપહરણ કરી મારઝૂડ કરવામાં આવી હતી. આરોપીઓએ બેલ્ટ અને કડાથી ગંભીર ઈજાઓ પહોંચાડતા જીવલેણ ધમકીઓ આપી હતી અને તાત્કાલિક ફરિયાદ બાદ સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમ અને એના તકનીકી સાધનો અને બાતમીના આધારે વિશાલ જીવલેણભાઈ ભરવાડ, અમિત રાજુભાઈ રાઠોડ, કિશન જમનભાઈ ચૌહાણ, શંકર વિજયભાઈ નાયર અને બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં આ લોકો તમામ હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પારડીકંદે વિસ્તારમાં શિવનગર સોસાયટી ને આજુબાજુના રહેતા લોકોમાં કાલે એક અચાનક ગંભીર બબાલ થઈ, જેમાં આ બબાલ એવી થઈ કે પોતાની બહેનને છેડતી કરનાર વ્યક્તિ હોય એવી જાણ થતાં એ વ્યક્તિને સોસાયટીના કમ્પાઉન્ડમાં ગરબા રમતા અપહરણ કરી સચિન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા આવરું જગ્યાના રસ્તા પર લોકોનો મિત્ર અને દોસ્તો દ્વારા સાથે મળીને માર મારાવ્યો હતો. હાલ બધા આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસના ઉચ્ચ અધિકારીને પોતે પીઆઈ શ્રી આનું રિકન્સ્ટ્રક્શન માટે હાલ એ જગ્યા પર પહોંચ્યા છે. જાણીશું શું ઘટના છે પીઆઈ પાસે. જે પીઆઈ શ્રી શું ઘટના હતી ને શા માટે આ બનાવ બન્યો હતો? સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી આવેલા હતા, જેનું કહેવાનું હતું કે ભાઈ એના શાળાને અમુક ઇસમો અપહરણ કરી લઈ ગયેલા છે અને જે બાબતે તુરંત પોલીસની અલગ અલગ ટીમો બનીને શોધખોળ કરવામાં આવી હતી અને જે ભોગ બનનાર હતો છોકરો એને મળી આવેલો હતો અને આખી વિગત જે રીતે જાણવા મળી એ મુજબ એના ફરિયાદ લેવામાં આવ્યા. ફરિયાદમાં વિગત એવી હતી કે ભાઈ જે છોકરો હતો તે 16 વર્ષ અને 6 માસનો જે હિમાંશુ કરીને છોકરો હતો એને આપણા જે આરોપીઓ જે છે અમિત ભરવાડ, વિશાલ ભરવાડ, બાબુ ભરવાડ, શંકર અને કિશન એ કરીને 5 જે છોકરાઓ પોતાના અલગ અલગ વાહનોમાં જે એક જગ્યાએ ભેગા મળીને નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં વાત એવી હતી એમની જોડે કે ભાઈ એમના બેન કોઈ એના એકના એની જોડે કોઈ ગેરવ્યવહાર થયેલો છે. એના શંકા રાખી આના એ લોકોએ આ હિમાંશુ કરીને જે છોકરો હતો એને શિવનગરમાંથી ઉપાડે છે પોતાના વાહનોમાં. એમ ત્યાંથી કહીને લાવે છે કે અમે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, પણ એ લોકોના જે કહેવાય કે પ્લાન મુજબ એ પોલીસ સ્ટેશન નહીં આવીને આ જે અમારા પાછળ એક અવાવરું જગ્યા છે, કોમ્યુનિટી હોલ જવાના જે રસ્તો છે એ બાજુ અવાવરું જગ્યામાં લાવીને અહીંયા એને ઢોર માર મારે છે અને એ ઢોર માર મારતા હોય છે દરમિયાન છોકરો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જ નીકળે છે. પછીથી જે આ વસ્તુ છે એ બાબતે આખી ખરાઈ કરતા જે આરોપીઓ છે એના વિરુદ્ધ અપહરણ, એના જે કહેવાય કે ભાઈ ઢોર માર મારવાના અને રાયોટિંગ વગેરે કલમ મુજબના ગુના દાખલ કરી તમામ આરોપીઓને તુરંત ઝડપી પાડવામાં આવેલા છે અને આજરોજ તપાસ અધિકારી અને સાથેના પોલીસ ટીમ એના રિકન્સ્ટ્રક્શન ની વિગતે જે કહેવાય કે પુરાવો લેવાનો હતો એ ડિજિટલ એવિડન્સ સાથેના પુરાવા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. જોઈ શકો છો રાતની આ ઘટનાને તાત્કાલિક થોડી કલાકમાં ઘટનાને સચિન પોલીસે આરોપીઓને ધરપકડ કરી આજે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. કેમેરામેન રવિ વેંદે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.
તો બીજી તરફ આપણે વાત કરીએ જંબુસરની, તો વર્તમાન સમયની અનિવાર્ય માંગ એવી વીજળી બચાવ એટલે એનર્જી કન્વર્ઝેશનના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે જંબુસર સ્થિત ગુજરાત વિદ્યુત બોર્ડ GB દ્વારા એક વિશાળ જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત GBના નાયબ ઓફિસથી થઈ હતી અને જેમાં બોર્ડના તમામ કર્મચારીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને વીજળીના મહત્વ અને તેના કાર્યક્ષમ ઉપયોગ વિશે માહિતગાર કરવાનો હતો. સૂર્ય ઉર્જા અપનાવવા પર ભાર રેલી દરમિયાન કર્મચારીઓએ હાથમાં સંદેશા વાહક બેનરો ધારણ કરીને લોકોને વીજળીનો બગાડ ટાળવા અને સંરક્ષણ કરવા માટે અપીલ કરી હતી. નારાઓ અને સૂત્રોચ્ચાર સાથે રેલી નાયબની ઓફિસથી નીકળી અને શહેરના ડેપો વિસ્તાર તરફ ફરી હતી અને ત્યારબાદ પરત GBની ઓફિસે આવીને પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે GBના અધિકારી B. ગુંજનએ જણાવ્યું હતું કે માત્ર વીજળી બચાવવી જ નહીં પરંતુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. તેમણે લોકોને સોલાર પેનલ લગાવવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. ગુંજને સ્પષ્ટ કરતા કહ્યું અને કે સોલાર પેનલ લગાવવાથી વપરાશમાં નોંધપાત્ર બચત થાય છે અને તે લાંબા ગાળે આર્થિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. આજરોજ સેફ્ટી પખવાડિયાના ભાગરૂપે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજરોજ અમે રેલીનું આયોજન કરેલ છે. જે રેલીમાં અમે સેફ્ટી અવેરનેસ, સોલાર અવેરનેસ, સોલાર અવેરનેસ, પછી વીજળી બચત જેવા દરેક બેનરનો પ્રદર્શિત કરી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું આજે કાર્ય હાથ ધરેલ છે. ત્યાંથી ક્યાં જશો? આ રેલી અમારી જંબુસર ટાઉન સબ ડિવિઝનથી લઈને બસ સ્ટેશન સુધી અમારી રેલીનું આયોજન કરવામાં આવેલું છે આજે. તમારું નામ? મારું નામ ગુંજન પ્રજાપતિ છે. હું અહીંયા જંબુસર રૂરલ કચેરી નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના મત વિસ્તારમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં જે વ્યાપક નુકસાન થયેલું છે જે અંગે સાંસદે ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. સાંસદ ધવલભાઈ પટેલે મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં ભારે પવનથી અંદાજે 50 જેટલા જે ઘરો છે તેના છાપરા ઉડી ગયા છે. માછીમારોની દરિયાકાંઠે લગારેલી જે 8 થી 10 બોટ હતી તે પણ તૂટી ગઈ છે. તોફાની પવનના કારણે 6 નાગરિકોને નાની મોટી ઈજાઓ થઈ છે તથા અનેક ઝાડ ધરાશાયી પણ થયા છે. ત્યારે ગઈકાલે સુરવાડા ગામની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વલસાડ પણ એમની સાથે હાજર રહ્યા હતા. ત્યારે વાંસદા તાલુકાના સિનદઈ ગામમાં ઘણા પરિવારો ઘર વિહોણા થયા છે અને આશરે 250 જેટલા ઘરોને ભારે નુકસાન થવા પામ્યું છે અને આ સાથે જ અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે તથા ખેતીમાં પણ ડાંગર અને બાગાયતી પાકને અતિ ભારે નુકસાન થયું છે. ત્યારે ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયું છે. કપરાડા તાલુકામાં પણ વરસાદના કારણે કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ધરમપુર તાલુકામાં પણ કોઝવે ડૂબવાના કારણે જે પશુપાલકો છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરિયાળ જે વિસ્તારો છે તેમાં અવરજવર પર ગંભીર અસર થઈ છે. ત્યારે હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તથા પ્રજાજનો છે તે લોકોના જીવનને રાબેતા મુજબ સામાન્ય બનાવવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને વિનંતી છે કે વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલા જે નુકસાન છે તેના પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરી આપો અને જેથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે. જી સૌને નમસ્કાર. જે પરમ દિવસે અતિ ભારે વરસાદ અને તોફાનના કારણે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા, ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે. અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે
નાના સુરવાડા, મોટા સુરવાડા, એમાં મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે. એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે. એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે 250 થી 300 ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે. ઘરો તૂટવાની ઘટના બની છે. પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે. એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક ને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે, લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે. અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે. અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે. જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે એમને મદદ કરી છે. તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું. લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે. સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે, હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે, એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે. જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.